ભગવાન પાસે કઈ એવી અપેક્ષા ન રાખવી, અહેતુકી કોઈ પણ વગરનું આપણે એની પાસે એક્સપેક્ટેશન ન રાખવું. પ્રતિહતા નિરંતર. આપણા વડીલો કહેતા શ્રાવણ મહિનો આવે એટલે ખૂબ સેવા કરવાની. હે એટલે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય પછી કયો આવે ધર્મ? હે ગણપતિ બાપા આવે ને, બરોબર? દાદા આવે પછી બાપા આવે, બાપા આવે પછી નહીં, આપણા બાપા આવે. શ્રાદ્ધ કોણ નાખવા જાય? બોલો ગિરિરાજ ધરણે કી. વાસ નાખવાની ને, એને કેમ ભૂલી જાઓ છો તમે? એ તો મેન છે. એક વાત કહું પ્રિયજનો, આપણા ઠાકોરજી તો 24/7 છે. 24 કલાક આવી જા, 7 દિવસ. એક વસ્તુ યાદ રાખજો, આપણા જે ઠાકોરજીની અંદર બીજા ઉત્સવ, હજી એક ઉત્સવ પૂરો ન થાય તો બીજા ઉત્સવની વધાઈઓ શરૂ થઈ જાય છે. વિંડોળા પૂરા થાય પછી જન્માષ્ટમીની તૈયારી થઈ જાય. વૈષ્ણવો વાતું કરે ત્યાં બીજા બધા ઉત્સવ હવે ક્યારે આવશે, શું થશે, આખું મંગલમય વાતાવરણ એ આપણા પુષ્ટિ માર્ગની અંદર દેખાશે. તમે ફ્રી જ ન થાવ, તમે અંદરથી આમ કે ચાલતું જ રહે, ચરે વેતી. હવેલીમાં એક પણ દિવસ રજા છે? કોઈ દિવસ રજા નહીં. અને વહાલાઓ, ઋતુ બદલાય એમ ભગવાનનો ધર્મ નહીં બદલાવાનો, એક જ રાખવાનો. અન્યાયશ્રય ક્યાંય થતો નથી, યાદ રાખજો. એ અન્યાયશ્રય જો આપણે કરશું તો એ જે આપણે બધું ભેગું કર્યું હશે ને, આપણે જે ગ્રાઉન્ડની અંદર આપણે ડ્રિલિંગ કરીએ, માને કંઈક ખોદીએ, તો એમાંથી જે હીરો મળવાનો હોય, પછી તમે થાકી જાવ કે ઓહો, ગણપતિ બાપાની પૂજા કરી, ભોળાનાથની પૂજા કરી, માતાજીની પૂજા કરી, કેમ મારું કામ નથી થતું? પણ એ હીરો મળવાનો હોય ત્યાં બીજો ખાડો ખોદો છો તમે, બીજું ત્રીજું ઓલું કરો. પણ એક જ આશ્રય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ભક્તિ માટે જ હોવા જોઈએ. આપણે શું કરીએ છીએ? ધર્મ આપણે અર્થ કમાવા કરી નાખ્યો છે, પૈસો એના માટે આપણે કામ ભોગવીએ છીએ. આ ત્રણેયનો હેતુ છે મોક્ષ માટે રહેવો જોઈએ. પહેલી વાત એ કરી છે કે કલ્યાણ થાય. પછી આગળના લીલાઓની અંદર 24 પ્રકારના આપણા અવતારો કેટલા છે? ચાલો જવાબ આપો, કેટલા અવતાર છે આપણા? ભગવાનના અવતાર કેટલા છે? 14. ઓકે, 24 ને? હા. તો 24 અવતારની ભગવાનની જે કથા છે એમાં એક જ્ઞાન વાળા છે અવતારો અને એક ક્રિયા વાળા છે. હું નામ બોલતો જાઉં, તમે થોડુંક જરાક મને મારું થોડુંક આવર્તન થાય, હું થોડુંક સમજી શકું એટલે મને કહેજો. આપણા સનત કુમારો હતા, એ જ્ઞાન શક્તિ વાળા કે શક્તિ વાળા, ક્રિયા વાળા કે જ્ઞાન વાળા? જ્ઞાન વાળા. પછી નારદજી કયા હતા? જ્ઞાન વાળા, બરોબર. પછી વરાહ શક્તિ વાળા, એ તો તમે તો જાણો જ છો મહારાજજી, શક્તિ વાળા. ઋષભદેવ, દત્તાત્રેય, વામન ભગવાન, પછી રામ ભગવાન, બલરામ ભગવાન, કલ્કી અને છેલ્લે કૃષ્ણ. હા, આવી ગયું, બરાબર. અને છેલ્લે કૃષ્ણ. એ કયા છે? જ્ઞાન કે ક્રિયા? બંને. યસ, જય હો ગિરિરાજ ધરણ કી. મહાપ્રભુજી સમજાવે છે ભાગવતાર્થની અંદર કે ભગવાન ગિરધારી પણ છે અને ચક્રધારી પણ છે. અર્જુનને પણ જ્ઞાન આપ્યું, ઉદ્ધવને પણ આપ્યું. એ રાસેશ્વર થયા, એને લીલાઓ પણ કરી, રાસ પણ રડ્યા. અને છેલ્લે કુરુક્ષેત્રના મેદાનમાં મેં ઘણા બધા ધર્મને અનુરૂપ જોયું, મેં મારી રીતના થોડુંક રિસર્ચ કર્યું કે અમુક ધર્મની અંદર ભગવાન મેસેન્જર સ્વરૂપે આવે છે, અમુક ધર્મની અંદર શાંતિદૂત તરીકે આવે છે કે ભગવાન એને મોકલે છે. પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, તમે કોણ છો? ત્યારે કૃષ્ણ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું મૂકીને હું અહીંયા છું, આઈ એમ અ ગોડ, હું જ ભગવાન છું. એ કૃષ્ણ જ બોલી શકે છે, એની જ તાકાત છે. એની જેવો કોઈ ડાન્સર નથી, એની જેવો કોઈ લવર નથી, એની જેવો કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી. એ ભગવાન ઠાકોરજીની, આ ભાગવતજીની આપણી પર કૃપા, એની આપણે સત્સંગ સાંભળીએ છીએ.